તારો દીવો તો અહીં કર્યો ને, આ ચંગું લાગ્યું. તો આ લગાડવા વાળી કોણ? મશાણી મેલડી. ખુખાર મેરડી માના મુખેથી મશાણી મેરડી માના કારણો જાણો. બોલે રામ. તમારા ઘરમાં અચાનક કોઈ લગ્ન પ્રસંગ આવ્યો અને લગ્ન પ્રસંગના દાડે કદાચ કોઈ ચોરી થઈ, ઘરમાંથી પૈસા ચોરાઈ ગયા, કોનાના દાગીના જતા રહ્યા. આ લક્ષણ છે મશાણી મેલડીના ભૂમિકાની. તમારા જગ્યા પર રહેતા હોય અને કદાચ કોઈ મકાન બનાવવા નવું કાઢો અને બાજુવાળા જો કકરાટ કરાવો કોઈ વાતે કે ભાઈ આ દિવાલ મારામ છે, પેલો કે મારામ છે, એમ કરીને કકરાટ કરાવો, માપણી કરાવડાવો, ઝઘડો કરાવો, તો આ મશાણી મેલડી. બીજું, તમારા ઘરમાં તમે તમારી માતાજીની દીવાબત્તી કરતા હોય એ જ સમયગાળે તમને એવી આળસ ચડે, એવો કંટાળો આવે અને એવું મનથી વિચાર થાય કે હવે દીવા બીવા કરવાનું બંધ કરી દેવું છે, કંટાળ્યા, તો સમજી લો કે આ મશાણી મેલડીનો પ્રભાવ છે. તમારી માતાને એ નડવા નહીં આવતી. તમારી મહાકાળી તમારા ઘેર બેઠી હોય તો મહાકાળી માતા નડવા નહીં આવતી. પણ શું કરે? તમારા અંદર આવો ભાવ પેદા કરે, જેથી તમારા અંદર આવો હીન ભાવ થાય એટલે તમને આળસ ચડે, કંટાળો ચડે, કંટાળો થાય, તમારી પ્રાર્થના પહોંચે